પ્રકાશ એ અજ્ઞાનતા માટે જ્ઞાનનું પ્રતીક છે, અંધકાર માટે પ્રકાશ છે. અંધકાર દૂર કરવો હોય તો પ્રકાશ તરફ આપણે જરૂર. ચાલો દીપ પ્રજ્વલિત કરીને શાંતિ કરી અને આશીર્વાદ મેળવીએ. તો હું આજના કાર્યક્રમને દીપ પ્રજ્વલન તથા લઈ જવા જઈ રહ્યો છું, ત્યારે હું વિનંતી કરીશ બેંકના જયશ્રી જયંતા નારાયણ તથા તમામ મોડરેટ શ્રીઓને પાઘડીઓમાં સુગંધ હોય અને મહેમાનો આ દિશામાં પગલો કરતા હોય, ત્યારે આવો મંચ પરના મહેમાનો જયશ્રીઓ ડિરેક્ટરશ્રીઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત અને અભિવાદન કરીએ. હું વિનંતી કરીશ બેંકના મેનેજરશ્રી દિલીપભાઈ દોરાચા સાથે આસિસ્ટન્ટ મેનેજરશ્રી સંજયભાઈ રાજપરાને કે આ તમામ બેંકના જયશ્રી તથા ડિરેક્ટરશ્રીઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરશે. સૌની જોરદાર તાળીઓ હોવી જોઈએ. સ્વાગત નિમિત્તે લખો ને સ્વાગત નિમિત્તે લખો. સ્નેહીઓ, તમામ મહેમાનો, તમામ ડિરેક્ટરશ્રીઓ અને ચેરમેનશ્રી, આપ આજની સુવાસ છો, આપ આજનો અજવાસ છો, ત્યારે આપણું અમે ભાવભીનું હૃદયભીનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. આજનું આ સુંદર મીઠું આજે છે આજની મહેમાનોની જે ચાંદની રાતની 61મી જે વાર્ષિક સાથે છે. કે છે રસમહીની જુદી છે રિવાજો પ્રસાદો અમારે તો શબ્દો જોવા. ત્યારે આવા શબ્દ પુષ્પ દ્વારા આ સર્વે સ્વાગત અભિવાદન કરવા માટે હું સાથે વિનંતી કરું બેંકના આસિસ્ટન્ટ મેનેજરશ્રી સંજયભાઈ રાજપરાને કે આપ સૌનું મંગલ સ્વાગત શબ્દો સાથે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સંજયભાઈ રાજપરા. અમરેલી નાગરિક સહકારી બેંકની 61મી વાર્ષિક સાધારણ સભામાં હાજર રહેલ બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ નાગરાણી, વાઇસ ચેરમેન શ્રી ભાવિકભાઈ સુધીત્રા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ સંઘાણી અને અમરેલીના સ્વપ્નદ્રષ્ટા એવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન તેમજ બેંકના ડિરેક્ટર શ્રી પીપી સુધીત્રા સાહેબ અને બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ તેમજ